છે જેઓને કમરમાં અને પગમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે વિજયભાઈને પૂછીએ કે એને અત્યારે કેમ છે. તો વિજયભાઈ, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? હું અમદાવાદથી આવું છું. મને કમરમાં અને આ પગ આખો પકડાઈ જતો, ખાલી બી ચડતી હતી, દુખાવો તો અતિશય થતો, હું ચાલી બી નતો શકતો. 2 મહિનાથી હું નોકરી બી નહીં જતો. અને દુખાવો કેવો હતો તમે જ્યારે આવ્યા ત્યારે? અહીંયા આવ્યો એટલે તો 2 જણા ઉપાડીને અંદર લાયા હતા મને. અને આજે હું જાતે આવ્યો છું એકલો. વાહ ભાઈ વાહ, કોઈની જરૂર નહીં પડી. તમે કેટલા સમય ત્યાં તકલીફ હતી વિજય? મને ટોટલ આ તકલીફ 6 મહિનાથી હતી અને છેલ્લા 2 મહિનાથી તો અસહ્ય તકલીફ હતી. આખું ફેમિલી મારા પાછળ દોડધામ કરતું હતું. એવી ખતરનાક બીમારી જેવું થઈ ગયું. મને એવું હતું હું ઊભો થઈ શકીશ, છોકરા કરીશું, જોબ જઈ શકીશ, એવો પ્રોબ્લેમ થઈ ગયો. અને પેલા તમે દવા કે એવું કઈ આનું લીધેલું? મેં અમદાવાદમાં ઘણા ડોક્ટરો બતાવ્યું, ડોક્ટરો ઓપરેશનનું કહેતા હતા, પણ બીજા મિત્રો ના પડતા કે ઓપરેશન તો ના કરાય. પછી તમારા વિડીયો જોયો પછી હું અહીંયા આવ્યો. એ પહેલી વખત આવ્યો એના પછી મને 50% ઉપર રાહત થઈ ગઈ. પછી આ બીજી વાર આવ્યો, હવે કેમ છે? હવે સારું છે. હવે આમ દુખાવો થાય છે કઈ? ના, દુખાવો નહીં થતો. પગે બહુ સારું છે. હવે કઈ આમ તમે જ્યારે આવ્યા ત્યારે ચાલી નહોતા શકતા ને ટચફૂલ લેતા? હા, એવું જ હતું. 2 જણના સહારે મારા અહીંયા દવાખાના અંદર આવું. ઈસા ઓકે? હવે ઓકે. હમણાં જ 29 તારીખે 28 થી 29 તારીખ મારી ભત્રીજીના લગ્ન કોઈ એટેન્ડ કર્યા, તો કોઈ તકલીફ નહીં પડી. એટલે બધા લોકો મને જોઈને ખુશ થઈ ગયા. બાકી 2 મહિનાથી હું ખાટલા થઈ નતો, પથારી બસ. સરસ. તો હવે કઈ તકલીફ નથી થતી? હવે કોઈ તકલીફ. તમે કેટલી વાર આવ્યા? હું બીજી વખત જ આવ્યો. હવે હા ઓકે કે? હા, ઓકે જ છે. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું કહેવા માંગશો? ઘણા બધા તમારી જેમ અત્યારે ખાટલામાં છે પેશન્ટ, જેઓને ઓપરેશન નું કહે છે પણ ઓપરેશન કરાવતા નથી. હું તો એવું કહું છું લોકોને કે ઓપરેશન કરાય કરતા સીધા અહીંયા આવી જવાય. વગર ઓપરેશન. સાહેબનો સ્વભાવ પણ સારો છે, માયાળુ છે સાહેબ, અને સારું થઈ જ જાય છે. ભગવાનની કૃપા. ભગવાનની કૃપા તો ખરી જ, અને સાહેબની તમારી કૃપા ખરી. ભગવાનના આશીર્વાદ. એ વાત તો સાચી. અને તમારા બધાને તમે જ ભગવાન છો અમારા. વાત સાચી છે. બરાબર. એટલે આવા ઘણા બધા પેશન્ટો હોય છે જેઓ અત્યારે ખૂબ જ પીડાઈ રહ્યા છે કમરના દર્દથી. ઘણા ખરાબ પેશન્ટો તો આવું ડોક્ટરો કે ઓપરેશન કરો ડિપ્રેશનમાં બીજો રોગ થઈ જાય. એટલે એવા લોકોને વગર સર્જરી અહીંયા કોઈ ઇન્જેક્શન નહીં, દવા નહીં, સાદા થઈને દર્દીઓ જઈ શકે, સારું થઈ જાય છે. હા, બહુ સારું થઈ જાય. થેન્ક યુ પ્રભુ. ઊંડો શ્વાસ લ્યો પ્રભુ, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો. શરીર લૂઝ રાખજો ને. ઓકે, શરીર લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લ્યો, નીચેનો પગ સીધો કરો પ્રભુ. હજી એકવાર શરીર લૂઝ મેકો. ઓકે, જો ને સમજો. શરીર લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, શરીર ઢીલું મેક્યો. રિલેક્સ. આવ ઢીલું આમ જો, લૂઝ રાખો. આમ શરીર પકડી રાખો, માં પકડો માં. ઊંડો શ્વાસ લ્યો, છોડો. શરીર લૂઝ રાખજો. રિલેક્સ.